એટલા માટે સઘળા કર્તવ્ય કર્મો, સેવા, ભજન, જપ, ધ્યાન, સમાધિ પણ કેવળ સંસારના હિતના માટે જ કરવાથી કર્મોનો પ્રવાહ સંસાર તરફ ચાલ્યો જાય છે અને સાધક પોતે અસંગ અને નિર્લિપ્ત રહી જાય છે. આ કર્મમાં અકર્મ જોવું કહેવાય. જ્યાં સુધી પ્રકૃતિની સાથે સંબંધ છે ત્યાં સુધી કર્મ કરવું અથવા ન કરવું બંને કર્મ છે. એટલા માટે કર્મો કરવા અથવા ન કરવા બંને અવસ્થાઓમાં કર્મયોગીએ નિર્લિપ્ત રહેવું જોઈએ. કર્મ કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે કર્મ કરવાથી આપણને સારું ફળ મળશે, અમને લાભ થશે, અમને સિદ્ધિ મળશે, લોકો અમને સારા માનશે, આ લોકમાં અને પરલોકમાં ભોગો મળશે. આ પ્રકારની કોઈ પણ ઈચ્છા ન થવી, એવી જ રીતે કર્મ ન કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે. કર્મનો ત્યાગ કરવાથી અમને માન, આદર, ભોગ, શરીરનો આરામ વગેરે મળશે. આ પ્રકારની કિંચિત માત્ર પણ ઈચ્છા ન થવી. દુઃખ સમજીને તેમજ શારીરિક ક્લેશના ભયથી કર્મ ન કરવું એ રાજસ ત્યાગ છે અને મોહ, આળસ અને પ્રમાદના કારણે કર્મ ન કરવું એ તામસ ત્યાગ છે. આ બંને ત્યાગ સર્વથા ત્યાજ્ય છે. એ ઉપરાંત કર્મ ન કરવું એ જો પોતાની વિલક્ષણ સ્થિતિના માટે હોય, સમાધિનું સુખ ભોગવવા માટે હોય, જીવન મુક્તિનો આનંદ લેવાના માટે હોય તો આ ત્યાગ દ્વારા પણ પ્રકૃતિ સાથેનો સંબંધ વિચ્છેદ નથી થતો. કારણ કે જ્યાં સુધી કર્મ ન કરવા સાથે સંબંધ છે ત્યાં સુધી પ્રકૃતિ સાથે સંબંધ ચાલુ રહેશે. પ્રકૃતિ સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતાં કર્મયોગી